શું તમે પણ ઉનાળામાં માટલાનું પાણી પીઓ છો? યદિ તમે માટલાનું પાણી પીઓ છો તો આવી વિડીયો સિર્ફ ને સિર્ફ તમારા માટે છે. દરેક ઘરમાં માટલું વપરાય છે. માટલું નવું હોય કે જૂનું, એની અંદર 1 ચમચી નાખી દેજો. એ વસ્તુ તમારા માટલાની એવી સરસ સફાઈ કરી દેશે અને પાણી એટલું બધું ઠંડુ થશે, તમે ફ્રીજનું પાણી પીતા ભૂલી જશો. માટલાનું પાણી તો આપણે પીએ છીએ, પણ માટલાની જે રીતે સફાઈ થાય છે એ માટલાની આપણે સફાઈ કરવામાં ચૂકી જાય છે. આજ હું તમને બતાડીશ કે માટલાની કેવી રીતે સફાઈ કરવી છે, તાકી એનું પાણી પી તમે એના પૂરા લાભ લઈ શકો. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંક્ચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. માટલાનું પાણી આપણા શરીર માટે અતિ ઉત્તમ છે, કારણ કે માટીમાં પણ એવા અનેક ઔષધિ ગુણ છે જે પાણીના માધ્યમથી આપણા શરીરમાં જાય છે. અને હવે એની સફાઈ કેમ કરવી છે એ જાણવું જરૂરી છે. કઈ વસ્તુથી એની સફાઈ કરવી છે? 1 ચમચી તમે મીઠું લઈ લેજો. એ મીઠાની અંદર 2 ચમચી તમે લીંબુનો રસ યા તમારા પાસે સિરકો હોય એ નાખી માટલાને અંદર અને બારે સુતરાઉ કપડું લેજો, એનાથી રગડીને સાફ કરી લેજો. એનાથી પૂરા બંધ પોર્સ ખુલી જશે. હવે એ માટલામાં તમે પાણી ભરીને રાખી દેજો. એ પાણીમાં પણ 1 ચમચી મીઠું ઉમેરી હવે એને 6 થી 7 કલાક માટે રહેવા દેજો. એની બાદ એ પાણીને તમે ફેંકી દેજો. હવે સાદા પાણીથી ફરી માટલાને ધોઈ હવે એની અંદર પાણી ભરી અને એની બાદ એની બારે તરફથી જાડું સુતરાઉ કપડું લપેટી દેજો. અને એ કપડાને તમને દિવસમાં 4 થી 6 વાર થોડું થોડું ભીનું કરવું છે. ગીલું રહેશે, માટલાનું પાણી વધુ ઠંડુ થશે. હવે માટલાને કેના ઉપર રાખવું છે. એક તમે ટબ યા આ મોટો એક બાઉલ હોય એની અંદર તમે રેતી ભરી દેજો, યા જેને બાલુ કહે છે, રેત ભરી અને એને પણ તમે એક ભીની કરજો. એને ભીના કરતા રહેજો તો નીચેથી પણ માટલામાં શીતળતા આવશે અને જે કપડું લગાવ્યું છે એનાથી પણ એ પાણી વધુ ઠંડુ થશે. અને આ સફાઈ તમને હર 8 થી 10 દિવસમાં કરવી જરૂરી છે, કારણ કે માટલાની અંદર પણ એ પોર્સ બંધ થઈ જાય છે અને ફૂગ પણ લાગે છે, અને જે આપણે દેખાતી નથી અને આપણા માટે એ નુકસાન કરે છે. વધુથી વધુ લોકોને શેર કરો, કારણ કે અત્યારે ઘર ઘર માટલાનો ઉપયોગ થાય છે. માટલું નવું હોય કે જૂનું.